ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે બે ભાઈઓને વીજ કરંટ લાગતા એક ભાઈનું કરુણ મોત નીપજ્યું હતું, જેના પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામની એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં કરંટ લાગવાથી એક 30 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. મૃતકનું નામ ઠાકોરભાઈ પ્રવીણભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. વિજયભાઈ પ્રવીણભાઈ રાઠોડને પોતાના ઘરમાં અચાનક કરંટ લાગ્યો હતો. તેમને બચાવવા તેમના મોટા ભાઈ ઠાકોરભાઈ રાઠોડ આગળ વધ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેમને પર કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ દરમિયાન તેમના ત્રીજા ભાઈ મહેશભાઈ રાઠોડ સ્થળ પર પહોંચ્યા અને લાકડાના દંડાનો ઉપયોગ કરીને બંને ભાઈઓને કરંટમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના સમયસરના પ્રયાસોના કારણે વિજયભાઈનો જીવ બચી ગયો હતો. બંનેને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ઠાકોરભાઈને મૃત જાહેર કર્યા હતા, જ્યારે વિજયભાઈને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.